આજે આપણે બનાવીશું મિક્સ દાળ અને પાલકની વઘારેલી ખીચડી. તો એના માટે સૌથી પહેલાં એક બાઉલની અંદર ખીચડીના ચોખા અને મિક્સ દાળ લઈ લીધી છે. બંને સરખા પ્રમાણમાં લીધું છે. તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અને જરૂર પૂરતું પાણી એડ કરી એને આપણે 2 વાર ધોઈ લેવાના છે, જેથી બધો કચરો છે એ નીકળી જાય. હવે એની અંદર થોડું પાણી એડ કરી એને આપણે એક બાજુ મૂકી દેવાનું છે. તો અહીંયા મેં સાથે પાલક લઈ લીધી છે. પાલકને આ રીતે આપણે બીટી અને એને આપણે ઝીણી ઝીણી સમારી લેવાની છે. હવે આપણે બધી પાલક છે એ ઝીણી ઝીણી સમારાઈ ગઈ છે. તો એને આપણે એક બાઉલની અંદર લઈ અને એમાં પાલક ડૂબે એટલું આપણે પાણી એડ કરી એને આપણે એક બાજુ રહેવા દઈશું કે જેથી બધો કચરો છે એ તળિયા ઉપર બેસી જાય. હવે એક કુકરની અંદર થોડું તેલ એડ કરી તેલ ગરમ થાય ત્યારબાદ રાઈ, જીરું, હિંગ અને ખડા મસાલા એડ કરી લેવાના છે. ત્યારબાદ ખમણેલું આદું, ઝીણું સમારેલું લસણ, મરચાં અને ટમેટાં એડ કરી લઈશું. એને સરસ રીતે મિક્સ કરી ઝીણા સમારેલા ડુંગળી અને બટેકા એડ કરી લેવાના છે. એને પણ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. હવે તેની અંદર આપણે ઘરના બધા મસાલા છે એ લઈ લેવાના છે, જેમાં મરચું, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો અને અહીંયા મેં મીઠું એડ કર્યું છે. ત્યારબાદ અહીંયા મારી પાસે લીલી તુવેર હતી તો એ પણ એડ કરી દીધી છે. હવે જે પાલક છે એને આપણે સારી રીતે પાણીમાંથી નીચોવી અને એને આપણે કુકરમાં એડ કરી લેવાની છે અને એને પણ આપણે બધા મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે જે આપણે દાળ અને ચોખા પલાળીને રાખ્યા હતા એને આપણે કુકરમાં એડ કરી લઈશું અને એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે ખીચડી બનાવવાની છે તો એના પૂરતું આપણે પાણી એડ કરી એને પણ સરસ રીતે મિક્સ કરી એટલે કે હલાવી અને કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું છે અને 3 થી 4 સીટી વગાડી લઈશું. 4 સીટી વાગ્યા બાદ મેં અહીંયા ગેસની ફ્લેમને બંધ કરી અને ખીચડીને થોડીવાર માટે સિજવા દીધી છે. થોડીવાર બાદ આપણે કુકરનું ઢાંકણું ખોલી અને ચેક કરી લઈએ. તો રેડી થઈ ગઈ છે આપણી મિક્સ દાળ અને પાલકની વઘારેલી ખીચડી. તો હવે એને આપણે સર્વ કરી દઈએ, જેને મેં અહીંયા શેકેલા મરચાં અને અડદના પાપડ સાથે સર્વ કરી છે. તો તમે પણ આ શિયાળામાં બનાવો મિક્સ દાળ અને પાલકની વઘારેલી ખીચડી. અને જો વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરજો.